મિત્રો, હું છું જિજ્ઞા ગઢવી. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી આજે આપની માટે એક વાર્તા લાવી છું, જેનું શીર્ષક છે આઈ કામબાઈ. જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા 8 મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દૂજાણા વાંઝાણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી. ઉનાળાની શીળી રાતે રોજ રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામધણીના રામના ને સીતાના ગીતો ગાતી. જામતારું જાંબુડું રળિયામણું રે પરણે સીતાને શ્રી રામ આવે રાઘવ કુળની જાન. પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડા વેરે છે. જાંબુડા ગામની સીમ જાણે કે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કૂવા કાંઠે ભેળું ભરે છે. કાળી કામણીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે રાતી આંખો હિંગડે ભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી. લોકો કહેતા કે આઈ તો 84 લોબડિયાળી દેવીઓ ભેળા રાતે આભા મંડળમાં રાસ માંડે છે, એટલે આઈની આંખ્યું રાત્યું રહે છે. રૂડા માણસની ઉજાગરે ભરી આંખો રૂડપમાં ઉમેરો કરે છે. માટીના માનવીએ રૂડપના આંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લોભાયા છે ને કંઈક કમત્યા દાજ્યા છે. કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સિંચવામાં છે. માથેથી કામળી ખભે સરી પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે. અષાઢની વાદળીઓ આબમાં બંધાતી આવે છે. મોરલા ગડકે છે. ગઢવો છે કે ઘરે? ઉઘાડજો. સાંજની રૂંઝિયું રડીને દીવે વાટ્યું ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટોંકો પડ્યો. ચારણ તો ભણે ગામત્રે ગાસે બાપ, એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યું. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ. ભેળો એક આદમી, સવારે કૂવા કાંઠે નીકળેલો એ જ. આઈ, આ જામ લાખો આપણા નગરના ધણી. ગઢવાની હારે એને આંતરે ગાંઠ્યું છે. જામના આદરમાન કરો આજ. ખમ્મા બાપ, ક્રોડ દિવાળી. એટલું જ્યાં જુવાન ચારણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નોકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો. બેસીને બોલ્યો, ભાભી, દેવતા લાવજો, હોકો ભરીએ. ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચસકો નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ ભાભી શબ્દ સાંભળવાનો એને અનુભવ નહોતો. દેવતા દીધો. બીજી વાર ભાભી કહી દૂધ માંગ્યું. કામબાઈની કાયા ધણેણી ઉઠી. દૂધ દીધું. ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું અને ચારણીને એ વેણ ઠેઠ અંતરમાં ઉતરી ગયું. અહીં ઢોલીએ બેઠેલા રાજાને રૂવાડે રૂવાડે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે. લે બાપ, તારે જે જોતું તું એ બધું, એમ અવાજ સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામડીમાં ઢાકેલ એક થાળી હાથમાં લીધી છે. કાયા થરથર કંપે છે. લે લે ઝટ, એમ ફરી ત્રાડ પડી. શું? રાજા ચમકીને બોલ્યો. તારે જોતું તું એ બધું, કહીને કામબાઈએ થાળી ઉઘાડી. અર્ર આઈ! લાખાનો સાદ ફાટી ગયો. થાળીમાં કાપેલા 2 થાનેલા એટલે કે સ્તન દીઠા. ના ના, ભૂલ્યો, આય નહીં ભાભી. ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી. લે લે લે, એ આય હું ભૂલ્યો, ઘર ભૂલ્યો. રાજાએ હાથ જોડ્યા. અરે હોય નહીં, આલે આલે આલે. હું ભેણીને તું ભા, સગા આદુનો સંબંધ. કવચન કાછેલા કિએ અવગણે કાઢ્યું. એનો અર્થ થાય છે કે, હે રાજા, ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ. ચારણ રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ. છતાં હે કચ્છથી આવેલા જાડેજા રાજા, તે ભાભી એવું કુવચન મારા ક્યાં અપરાધે કાઢ્યું? સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી. લેતો જા બાપ, લેતો જા, એવો સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યો. સંચેલ ધન ચારણ તણા જરશે નહીં જસા, અજરો રે અસા લોઢું લાખણ શિયળા.
એનો અર્થ થાય છે કે હે જામ લાખા, આ તો ચારણના રૂપરૂપી ધન, એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે. જામ ઘોડો દોડવ્યે જાય છે, નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે, એના મોંમાંથી દુહો ગાજે છે. ચમકપાણ લોહ ઓખ દી પાનંગ વગ પરા, અમૃત ખાધે ના ઉતરે ચારણ લોહી બરા. એનો અર્થ થાય છે કે લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી પણ જેનું ઝેર ન ઉતરે તેવા બુરા તો ચારણના લોહી છે. નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા ગયા, મોંમાં તરણું લઈને બોલ્યા, માતાજી, મને પારકાએ ભૂલાવ્યો, હવે ક્ષમા કરો. હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજે, આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહીં. 12 વર્ષ વીતી ગયા. જામે બીજી વાર લગ્ન કર્યા. નવા રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠેલા. રાણીએ પૂછ્યું, દરબાર, ઓતરાદી દશ્યેથી દરિયાને પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય છે, છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે? ત્યાં એક ચારણી બળી મુવા છે, એની મના છે. કેટલો વખત થયો? 12 વર્ષ. હસીને રાણી બોલ્યા, ઓહો હો, આજ 12 વર્ષે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય? રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી. સામે જ દરિયાનો વિશાળ ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો. ચોમાસા સિવાયની ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો. બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે જ એ કેળો, પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો. આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી. જામલાખાએ રાણીને બોલાવ્યા. આંગળી ચીંધી જામે રાણીને કહ્યું, જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે, ત્યાં એ ચારણી બળી મરેલી. પણ રાજા જ્યાં આંગળી ચીંધવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા આંગળીએ ચોટી, ઝડ 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 અંગ આખું સળગી ગયું. રાજા બળીને ખાખ થયો. ચારણોએ ગાયું, ચારણને ચકમક તણી ઓછી મગણીએ આગ, ટાઢી હોય તો તાગ, તોય લાગે લાખણ શિયડા. એનો અર્થ થાય છે કે હે લાખાજી જામ, ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈ રહ્યો છે. દેખાવામાં તો ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાક કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી શકશે, છતાં ત્યાંથી છૂટીને એ તને વળગી, તને બાળીને ભસ્મ કર્યો. જૂનો રાફ ન છેડીએ જાગે કોક જડાગ, જાગી જાડેજા સરે કામય કાળો નાગ. એનો અર્થ થાય છે કે કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉખેડવો નહીં, કારણ કે એમાંથી કોઈ દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિરૂપી જૂના રાફડામાંથી જાડેજાને માથે કામબાઈ કાળા નાગશી જાગી. દોસ્તો, ચારણ આઈની આ ખમીરાતવાળી વાત આપ સૌએ સાંભળી હશે. ત્યારે વાર્તાના અંતમાં આપને હું ફરી 3 પ્રશ્નો પૂછીશ. પહેલો પ્રશ્ન, આઈ કામબાઈ કયા ગામના હતા? બીજો પ્રશ્ન, કામબાઈને ઘેર કયા રાજા આવ્યા હતા? ત્રીજો પ્રશ્ન, રાજમહેલની કઈ દિશાની બારી હંમેશા બંધ રાખવામાં આવતી હતી? મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકશો. ધન્યવાદ.